નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા પોતાના ઘરમાંથી આ 5 વસ્તુઓ કાઢી નાખજો, નહીં તો અનર્થ થઈ જશે અને માતાજી તમારી ઉપર ક્રોધિત થઈ જશે અને તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે। આથી મિત્રો, તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમે પોતાના ઘરની આ 5 વસ્તુઓ બહાર કાઢી નાખજો અને જો તમે આ વસ્તુ કરશો તો મિત્રો તમારા ઘરમાં કુળદેવીનો વાસ હશે કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે। તેમજ જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો એ જળમૂળથી સમાપ્ત થઈ જશે અને તમારો પરિવાર પ્રગતિના પંથે ચાલવા લાગશે। તેની સાથે જ મિત્રો, આ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે અમુક એવા શુભ કાર્ય હોય છે કે જે પોતાના ઘરમાં અવશ્ય કરી લેવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતા અને માં દુર્ગાનો વાસ થઈ શકે। તો મિત્રો, જો તમે આ ચૈત્ર નવરાત્રિના વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમે નવરાત્રિમાં સાક્ષાત કુળદેવીને પોતાના ઘરમાં બોલાવી શકશો। તો મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, દેશભરમાં નવરાત્રિનો ઉત્સવ બહુ ધામધૂમથી મનાવવામાં આવે છે। મિત્રો, નવરાત્રિનો અર્થ એ થાય છે કે નવ વિશેષ રાતમાં આપણે માતા કુળદેવીની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ। તેમજ મિત્રો, આ નવરાત્રમાં દેવી શક્તિ અને તેના 9 વિશેષ રૂપોની પૂજા અર્ચના કરવાનું વિધાન છે। મિત્રો, દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી લઈને 9મી સુધી ચૈત્ર નવરાત્રિનો તહેવાર મનાવવામાં આવે છે। મિત્રો, નવરાત્રિમાં જગતજનની આદ્ય શક્તિમાં દુર્ગાના 9 રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, શુભ ફળની પ્રાપ્તિ માટે મહિલાઓ દ્વારા વ્રત પણ રાખવામાં આવે છે। તો મિત્રો, આ વખતે ચૈત્ર નવરાત્રિની તારીખ, સમય અને શુભ મુહૂર્તને લઈને ઘણા બધા લોકોના મનમાં એવા સવાલો ઉઠતા હોય છે કે આ વખતે ચૈત્ર નવરાત્રિ ક્યારે રહેવાની છે। અમુક લોકો એવું વિચારે છે કે આવનારી ચૈત્ર નવરાત્રિ 29 તારીખે અથવા તો 30 તારીખે શરૂ થવાની છે। તો મિત્રો, આવો અમે તમને આજના આ વિડીયોમાં ચૈત્ર નવરાત્રિની સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશે જણાવી દઈએ। અને મિત્રો, આના પછી આપણે એક ખાસ અને મહત્વની વસ્તુ વિશે જાણશું કે નવરાત્રિ શરૂ થતા પહેલા તમે પોતાના ઘરમાંથી આ 5 વસ્તુ કાઢી નાખજો, નહીં તો માતાજી તમારી ઉપર ક્રોધિત થશે કે જેનાથી તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકશે। અને જો મિત્રો તમે નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમે આ વસ્તુ પોતાના ઘરમાંથી બહાર નહીં કાઢો તો મિત્રો તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમારા ઘરમાં ઘોર ગરીબી તેમજ દરિદ્રતા આવી શકે છે। જો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થતો હશે તો તેની જગ્યાએ તમે આ વસ્તુ નવરાત્રિ પહેલા નહીં બહાર કાઢો તો લક્ષ્મી માતાની બહેન અલક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થશે। આથી મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને ચૈત્ર નવરાત્રિની એવી દુર્લભ જાણકારી આપવાના છીએ કે જેવી જાણકારી તમને બીજે ક્યાંયથી નહીં મળી શકે। આથી મિત્રો, આ ચૈત્ર નવરાત્રિના માતાજીના વિડીયોને આખો જોવા વિનંતી કે જેથી કરીને માતાજી તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે। તો મિત્રો, હિન્દુ પંચાંગ પ્રમાણે અમે તમને આવનારી ચૈત્ર નવરાત્રિ ક્યારે છે એ જણાવવાના છીએ। તો મિત્રો, આ વર્ષે ચૈત્ર નવરાત્રિ આવનારી 19-20 માર્ચ 1926ના દિવસે શરૂ થઈ રહી છે। એની સાથે જ મિત્રો, ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપના થતી હોય છે। આથી મિત્રો, નવરાત્રિના 9 દિવસ સુધી નવદુર્ગા માના નવરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિના છેલ્લા 3 દિવસોમાં સપ્તમી, અષ્ટમી અને નવમી તિથિ જે છે એ બહુ જ ખાસ હોય છે, કારણ કે મિત્રો સપ્તમી, અષ્ટમી અને નવમી તિથિના દિવસે બધા જ ઘરોમાં કુળદેવીની પૂજા અર્ચના થતી હોય છે તેમજ તેનું હવન પણ કરવામાં આવે છે અને સાથે જ કન્યા પૂજન પણ કરવામાં આવે છે અને બીજા ઘણા અન્ય ધાર્મિક અનુષ્ઠાન પણ કરવામાં આવતા હોય છે। અને મિત્રો, આ નવરાત્રિના 9 દિવસો જે હોય છે બહુ જ શુભ સંયોગવાળા હોય છે। તો આવો મિત્રો, આપણે જાણીએ કે એ ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા અષ્ટમી અને મહાનવમી ક્યારે છે તેમજ તેનું શુભ મુહૂર્ત શું રહેશે।
તેની સાથે જ મિત્રો આપણે જાણશું કે તમારે આ ચૈત્ર નવરાત્રિ આવતા પહેલા પોતાના ઘરમાંથી એવી કંઈ અશુભ વસ્તુ બહાર કાઢી નાખવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં કુળદેવીનો વાસ થઈ શકે અને માતાજી તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે। તો મિત્રો જો તમે ઘટ સ્થાપના કરવાના હોવ તો મિત્રો તમે આવનારી 19-20 માર્ચ 1926 ગુરુવારના દિવસે કરજો। તો મિત્રો આ સમયમાં તિથિ અનુસાર ચૈત્ર નવરાત્રિ છે, આવનારી 19 માર્ચના દિવસે શરૂ થઈને આવનારી 27 માર્ચના દિવસે શુક્રવારે પૂર્ણ થશે। તો મિત્રો આ શુભ દિવસોમાં જો તમે માતા દુર્ગાની વિશિષ્ટ રૂપથી પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારા ઘરમાં જે કાંઈ પણ ગરીબી તેમજ દરિદ્રતા હોય એ જળમૂળથી સમાપ્ત થઈ શકે છે। તેની સાથે જ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા તો જો તમારા ઘરમાં વાસ્તુદોષ હોય, શનિદોષ, મંગળદોષ, ગ્રહદોષ કે નજર દોષ હોય તો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જાય છે। તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસે અમુક એવા શુભ કાર્યો છે કે જે તમારે અવશ્ય કરી લેવા જોઈએ અને સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે પોતાના ઘરમાંથી એવી કઈ 3 વસ્તુ બહાર કાઢી નાખવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં માતા કુળદેવીનો વાસ થઈ શકે। તો મિત્રો આ વસ્તુ વિશે જાણીએ એના પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો કે જેથી કરીને આવા જ નેવિકા સ્ટોરીને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે અને તેની સાથે જ મિત્રો કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો આવો મિત્રો આપણે જાણીએ કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસે પોતાના ઘરમાંથી આ 3 વસ્તુ બહાર કાઢી નાખવી જોઈએ। તો મિત્રો જુઓ, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા મિત્રો તમારે પોતાના ઘરની બધી જ જગ્યાએ સાફ સફાઈ અવશ્ય કરી લેવી જોઈએ અને તમારે પોતાના ઘરને સ્વચ્છ રાખવું જોઈએ કે જેથી કરીને મિત્રો નવરાત્રિ શરૂ થાય એ પહેલા જ માતા કુળદેવીનો વાસ તમારા ઘરમાં થઈ શકે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે। તો મિત્રો નવરાત્રિ આવતા પહેલા તમારે સૌપ્રથમ પોતાના ઘરની સાફ સફાઈ અવશ્ય કરી લેવી જોઈએ અને મિત્રો તમારા ઘરમાં જે કાંઈ પણ વધારાનો સામાન હોય અથવા ફાટેલા કપડાં હોય એ તમારે બહાર કાઢી નાખવા જોઈએ। આથી મિત્રો ઘરમાં જે જૂનો પડેલો વધારાનો સામાન હોય એ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાને લાવે છે। આથી તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા આ વસ્તુ પોતાના ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ। તેની સાથે જ મિત્રો તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એને પહેલા પોતાના ઘરમાંથી એવી વધારાની વસ્તુઓ હોય એને જરૂરથી બહાર કાઢવી જોઈએ અને મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારને ફૂલોથી તેમજ આસોપાલક તેમજ આંબાના પાનના હારથી શણગારવો જોઈએ કે જેથી કરીને મિત્રો તમારા ઘરમાં માતાજીનો સૌપ્રથમ પ્રવેશ થઈ શકે અને તમને સુખ સમૃદ્ધિથી તમારા ઘરને ભરી શકે। અને મિત્રો અમુક લોકો એવા હોય છે કે નવરાત્રિ શરૂ થાય એના પહેલા માતાજીની ચોકી કાગળ પાથરીને બનાવતા હોય છે। તો મિત્રો આ વસ્તુ આપણા શાસ્ત્રોમાં બહુ જ અશુભ માનવામાં આવે છે। આથી તમારે કાગળની ચોકી ન બનાવવી જોઈએ। મિત્રો માતાજીની જો તમે સ્થાપના કરતા હોવ એટલે કે તમે ચોકી બેસાડતા હોવ તો આપણે સૌપ્રથમ માતાજી બેસાડવાના હોય તો આપણે એક પાટલા ઉપર લાલ કલરનું કપડું મૂકીને પછી જ માતાજીનો ફોટો અથવા તો મૂર્તિની સ્થાપના કરવી જોઈએ। આ વસ્તુ મિત્રો બહુ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો તમારે આ જગ્યા ઉપર કાળો અને સફેદ રંગનું કપડું ભૂલથી પણ ન મૂકવું જોઈએ અને સાથે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમે લાલ કપડું મૂકો છો તો એ કપડું ફાટેલું ન હોવું જોઈએ। તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે બીજી કઈ અન્ય એવી વસ્તુ છે કે જે તમારે ચૈત્ર નવરાત્રિ આવતા પહેલા પોતાના ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ। તો જો મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે મિત્રો પોતાના ઘરના મંદિરમાં માતાજીનો ફોટો અથવા તો એવી ખંડિત મૂર્તિ હોય તો તમારે જરૂરથી બહાર કાઢી નાખવી જોઈએ એટલે કે મિત્રો તેને કોઈપણ વહેતા પાણીમાં કે નદીમાં વિસર્જિત કરી દેવી જોઈએ। અને જો તમે આવી ખંડિત મૂર્તિ અથવા તો ફાટેલો ફોટો નવરાત્રિ દરમિયાન પોતાના ઘરમાં એટલે કે મંદિરમાં રાખો છો તો મિત્રો માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ આપી શકે છે અને તમારા ઘરમાં આનાથી ઘોર ગરીબી આવી શકે છે।
આથી મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા તમારે પોતાના ઘરના મંદિરમાં માતાજીની ખંડિત મૂર્તિ અથવા તો ફાટેલો ફોટો હોય તો એ તમારે જરૂરથી બહાર કાઢી નાખવો જોઈએ, કારણ કે મિત્રો આ પ્રકારની ખંડિત મૂર્તિ અથવા તો ફોટો આપણે પોતાના ઘરમાં નવરાત્રી દરમિયાન રાખીએ છીએ તો મિત્રો આ વસ્તુ છે આપણા દુર્ભાગ્યને લાવે છે અને આપણું નસીબ પણ આપણો સાથ આપતું બંધ થઈ જાય છે। તેની સાથે જ મિત્રો આપણે ક્યારેય પણ નવરાત્રી દરમિયાન આવી ખંડિત મૂર્તિની પૂજા અર્ચના ન કરવી જોઈએ। તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે નવરાત્રી દરમિયાન નવરાત્રીના શરૂઆતના દિવસોમાં પોતાના ઘરની આજુબાજુમાં એટલે કે મુખ્ય દ્વારની આજુબાજુ કબાટ જેવી વધારાની વસ્તુઓ ભેગી કરીને મૂકી દેતા હોય છે। તેની સાથે જ અમુક લોકો એવા છે કે જે પોતાના ઘરના માળિયામાં કે તેની નીચે કે ઉપર અથવા તો કબાટની ઉપર અમુક એવી વધારાની વસ્તુઓ રહેવા દે છે કે જે બહુ જ અશુભ માનવામાં આવે છે। આનાથી મિત્રો આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા છે એ ઘર કરી જાય છે અને આ વસ્તુ પોતાના ઘરમાં રહેવાથી માતાજી છે આપણા ઘરમાં પ્રવેશ કરી શકતા નથી। આથી મિત્રો તમારે આવી વધારાની વસ્તુ ચૈત્ર નવરાત્રી આવતા પહેલા પોતાના ઘરમાંથી અવશ્ય બહાર કાઢી નાખવી જોઈએ અને જો આપણે આ ભૂલ કરીએ છીએ તો મિત્રો આપણા ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે અને પોતાના ઘરના સભ્યોનો ધંધો પણ પડી ભાંગે છે। તેની સાથે જ મિત્રો નવરાત્રી શરૂ થાય એના પહેલા જો તમારા ઘરમાં કોઈ એવી બંધ પડેલી ઘડિયાળ હોય તો મિત્રો તેને તમારે અવશ્ય બહાર કાઢી નાખવી જોઈએ। આનાથી મિત્રો ગરીબી આવી શકે છે અને સાથે જ જો તમે બંધ પડેલી ઘડિયાળ પોતાના ઘરમાં રાખો છો તો મિત્રો બંધ પડેલી ઘડિયાળ છે તમારો સારો સમય આવતો હોય તો એ પણ રોકાવી દે છે। આથી મિત્રો જો તમે બંધ પડેલી ઘડિયાળ નવરાત્રી શરૂ થાય એના પહેલા પણ તમે પોતાના ઘરમાં રાખશો તો મિત્રો તમારું નસીબ તમારો ક્યારે પણ સાથ નહીં આપી શકે કે જેનાથી તમારા ઘરમાં ઘોર ગરીબી આવવા લાગશે। આથી મિત્રો જો તમારા ઘરમાં બંધ પડેલી ઘડિયાળ હોય તો તેને રિપેર કરાવીને શરૂ કરી દેવી જોઈએ, કારણ કે મિત્રો આપણા ઘરની જે ઘડિયાળ હોય છે એને આપણે પ્રગતિનું પ્રતીક માનીએ છીએ। આથી જો બંધ પડેલી ઘડિયાળ હોય તો તે આપણા ઘરની પ્રગતિમાં બાધા આડે લાવે છે। આથી મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા તમે બંધ ઘડિયાળને પોતાના ઘરમાંથી જરૂર બહાર કાઢી નાખજો। તેની સાથે જ મિત્રો જો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા જો તમે પોતાના ઘરના મંદિરની ઉપર કંઈક વધારાની વસ્તુ મૂકો છો તો મિત્રો તમે અવશ્ય બહાર કાઢી રાખજો અને પોતાના મંદિરની સાફ સફાઈ કરી નાખજો કે જેથી કરીને માતાજી તમારાથી પ્રસન્ન રહે અને ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા જ દિવસે તમારા ઘરમાં માં દુર્ગાનો વાસ થઈ શકે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે કે જેથી કરીને તમે આગળ ખૂબ જ પ્રગતિ કરી શકો। તેની સાથે જ મિત્રો જો તમારા મંદિરમાં ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા સડેલા ફૂલ તેમજ વાસી ફૂલ હોય અથવા તો કોઈ માતાજીનો ફાટેલો ફોટો અથવા તો ખંડિત મૂર્તિ હોય અને જો એવી જૂની અગરબત્તી હોય કે જેનો તમે ઉપયોગ ન કરતા હો અથવા તો વધારાનું માચીસ કે જેવી અન્ય વસ્તુઓ પડેલી હોય તો મિત્રો તમારે એ બધી જ વસ્તુને બહાર કાઢી નાખવી જોઈએ અને મંદિરને એકદમ સ્વચ્છ રાખવું જોઈએ। જો મિત્રો તમે મંદિરને સ્વચ્છ નથી રાખતા તો માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ આપી શકે છે। માટે મિત્રો જો તમે પોતાના ઘરના મંદિરને સ્વચ્છ રાખશો તો મિત્રો ચૈત્ર નવરાત્રીમાં માતા દુર્ગાનો વાસ તમારા ઘરમાં અવશ્ય થશે કે જેથી કરીને દુર્ગા માતા તમને બંને હાથોથી આશીર્વાદ આપશે કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ શકે છે। તેમજ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રી શરૂ થાય એને પહેલા પોતાના ઘરના મંદિરની પાસે અથવા તો ઘરની કોઈપણ જગ્યામાં કોઈપણ ફાટેલા ધાર્મિક પુસ્તક હોય તો તેને અવશ્ય બહાર કાઢી નાખવા જોઈએ। તેની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એને પહેલા તમારે પોતાની ધન રાખવાની તિજોરીને પણ સાફ કરી લેવી જોઈએ, કારણ કે મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય ત્યારે લક્ષ્મી માતા છે એ પણ ગૃહ પ્રવેશ કરતા હોય છે। આથી મિત્રો તમે જે પણ જગ્યાએ ધન રાખો છો એટલે કે મિત્રો તમે જ્યાં પણ પૈસા રાખો છો એ જગ્યા ઉપર બીજો કોઈ ફાલતુ સામાન તમારે ન રાખવો જોઈએ। આથી મિત્રો ધન રાખવાના સ્થાનને આપણે મંદિરની જેમ જ સ્વચ્છ રાખવું જોઈએ। તેની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રીની જો તમે પૂજા અર્ચના કરતા હોવ તો તમારે માતાજીની પૂજામાં કોળીઓનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ।
તેની સાથે જ તમે રોજ માતાજીની પૂજા કરતા હોવ તો તેની સાથે તમારે કોળીઓની પણ પૂજા અવશ્ય કરવી જોઈએ અને સાથે જ મિત્રો તમે ખૂબ જ ધન કમાવવા માંગતા હોવ તો તમારે ચૈત્ર નવરાત્રિમાં માતાજીની પૂજા અર્ચના કરીને પછી આ કોળીઓની પણ પૂજા અર્ચના કરવી જોઈએ અને આ કોળી ઉપર થોડુંક કંકુ નાખીને પછી આ કોળીઓને તમારે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકવી જોઈએ. આથી મિત્રો કોળીઓ છે એ લક્ષ્મી માતાને બહુ જ પસંદ હોય છે અને કોળીને આપણે પોતાના ઘરમાં રાખીએ છીએ તો મિત્રો આપણા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે છે. આનાથી મિત્રો આપણા ઘરની ગરીબી છે એ પણ સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો નવરાત્રિ શરૂ થાય એને પહેલા જો તમારા ઘરમાં ફાટેલા અથવા તો તૂટેલા બૂટ ચંપલ હોય તો એ તમારે ઘરેથી અવશ્ય બહાર કાઢી નાખવા જોઈએ, કારણ કે મિત્રો આ તૂટેલા બૂટ ચંપલ હોય તો આના કારણે જ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી હોય છે અને આપણા ઘરમાં અશાંતિ અને કલેશનો માહોલ બની જતો હોય છે. તેની સાથે જ મિત્રો જો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમે પોતાના ઘરમાંથી જાળા કાઢવાનું બિલકુલ ન ભૂલતા, કારણ કે મિત્રો જે ઘરમાં પણ જાળા હોય છે તો એ ઘરમાં માતાજી છે ક્યારે પણ વાસ નથી કરી શકતા. તેની સાથે જ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા જો તમે પોતાના ઘરના રસોડામાં તૂટેલા ફૂટેલા વાસણ રાખો છો તો તમારે જરૂરથી બહાર કાઢી નાખવા જોઈએ. આનાથી મિત્રો આપણા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે. તેની સાથે જો તમારા ઘરે કોઈ તૂટેલો કાચ હોય તો એ તમારે જરૂરથી બહાર કાઢી નાખવો જોઈએ, કારણ કે મિત્રો જો તમે નવરાત્રિ દરમિયાન તૂટેલો કાચ પોતાના ઘરમાં રાખો છો અને એમાં તમે પોતાનો ચહેરો જુઓ છો તો મિત્રો આ વસ્તુ તમારા દુર્ભાગ્યને પ્રેરીને લાવે છે. આથી મિત્રો તમારે નવરાત્રિ આવતા પહેલા આ તૂટેલો કાચ છે પોતાના ઘરમાં બિલકુલ પણ રાખવો ન જોઈએ. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય ત્યારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ. તો મિત્રો ચૈત્ર નવરાત્રિમાં તમારે સફરજન અવશ્ય ખાવા જોઈએ. મિત્રો શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે જો તમે ભગવાન કે માતાજીનો ભોગ લગાવો છો તો એમાં મિત્રો સફરજન તમારે જરૂર અર્પણ કરવા જોઈએ. તો જો તમે નવરાત્રિનું વ્રત રહો છો તો તમારે સફરજન અવશ્ય ખાવું જોઈએ. તેની સાથે જ મિત્રો કેળા, પપૈયું તેમજ તરબૂચ અને મીઠી દ્રાક્ષ તમારે જરૂર ખાવી જોઈએ. આ વસ્તુ ખાવાથી મિત્રો જે વ્રતધારી હોય છે એટલે કે જે લોકો પણ વ્રત રહે છે તે લોકોને આ પ્રકારના ફળો ખાવાથી શક્તિ મળી શકે છે અને તેનું વ્રત છે પણ સંપૂર્ણ થઈ શકે છે. મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ અવશ્ય ખાવા જોઈએ. મિત્રો સીતાફળ ખાવાથી 10 એવી મહત્વની બીમારી છે કે જે સમાપ્ત થઈ જાય છે. મિત્રો એવું માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળનો આપણા ઘરમાં જો પ્રવેશ થાય તો તે વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો સીતાફળ ખાવાથી નવરાત્રિનું વ્રત છે સફળ થઈ શકે છે, કારણ કે મિત્રો સીતાફળના ફળમાં સીતા માતાનો વાસ હોય છે. તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રિ દરમિયાન જો સીતાફળને જે કોઈ પણ લોકો ખાય છે એને કોઈ પણ દુઃખોનો સામનો કરવો પડી શકતો નથી. આથી મિત્રો ચૈત્ર નવરાત્રિમાં જો તમે વ્રત રહો છો અથવા તો વ્રત નથી રહેતા તો પણ તમારે સીતાફળનું સેવન અવશ્ય કરવું જોઈએ. મિત્રો આ ફળ છે આપણા શાસ્ત્રોમાં બહુ જ આને શુભ માનવામાં આવે છે. આ ફળ ખાવાથી મિત્રો તમારામાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો જે ચૈત્ર નવરાત્રિ દરમિયાન વ્રત રહે છે તો એને પેકેટવાળી બંધ વસ્તુ હોય છે એ ન ખાવી જોઈએ. એટલે કે મિત્રો જે કોઈ પણ વસ્તુ ડબ્બામાં પેક કરીને આવે છે એ વસ્તુ બિલકુલ પણ ન ખાવી જોઈએ, કારણ કે મિત્રો આમાં ઘણી બધી વસ્તુઓ તેમજ કેમિકલની ભેળસેળ હોય છે કે જેનાથી મિત્રો તમારું વ્રત છે તૂટી શકે છે, એટલે કે તમારું વ્રત ખંડિત થઈ શકે છે કે જેથી કરીને તમને વ્રતનું પૂરેપૂરું ફળ મળી શકતું નથી અને માતાજી પણ તમારીથી ક્રોધિત થઈ શકે છે. આથી મિત્રો તમે ક્યારે પણ પેકેટવાળી વસ્તુ વ્રત દરમિયાન તેમજ ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ ગ્રહણ ન કરતા. તેની સાથે જ મિત્રો જો તમે વ્રત દરમિયાન કોઈ પણ પ્રકારનું જ્યુસ પીતા હોવ તો મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં તમારે મીઠું નાખવું ન જોઈએ. આનાથી મિત્રો તમારું વ્રત છે તૂટી શકે છે. તેની સાથે જ મિત્રો તમારે જ્યુસમાં પણ ખાંડ ન નાખવી જોઈએ.
આથી જો તમે વ્રતમાં એમ જ સાદું જ્યુસ પીવો છો તો મિત્રો આનું ફળ જ તમને પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. માતાજીના આશીર્વાદ માટે કમેન્ટમાં જય માં અંબે જરૂર લખજો.